આપણે જે વિકાસની મસ્ત મોટી વાતો કરતા હોઈએ છીએ, જે આપણે દુનિયાના દેશોની સરખામણીની વાતો કરતા હોઈએ છીએ, ત્યારે રાજ્યના ઘણા રેલવે સ્ટેશન પર જોઈએ તો મુસાફરોને બેસવાની અને પાણી પીવાની સુવિધા પણ નથી મળતી. જે આપણે હજુ સામાન્ય સુવિધાઓથી જ વંચિત છીએ, ત્યારે આપણે દુનિયાના દેશોની સરખામણી કઈ રીતે કરી શકીએ? તો આવી જ એક ઘટના ડભોઈમાંથી સામે આવી છે. ડભોઈ રેલવે સ્ટેશન પર યાત્રીઓની હાલત કફોડી બની છે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત સુવિધાના અભાવે ડભોઈ ઐતિહાસિક ડભોઈ રેલવે સ્ટેશન પર એક તરફ કરોડોના ખર્ચે આધુનિકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મુસાફરો પ્રાથમિક અને પાયાની સુવિધાઓથી વંચિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર છત શેડની સુવિધા ન હોવાના કારણે અહીંથી અવરજવર કરતા સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તાપ અને ઠંડીમાં મુસાફરો હેરાન થઈ જાય છે. ડભોઈ રેલવે સ્ટેશન મધ્ય ગુજરાતનું એક મહત્વપૂર્ણ જંકશન તરીકે ઓળખાય છે, અને જો ત્યાં આવી પ્રાથમિક સુવિધાઓથી મુસાફરો વંચિત રહેતા હોય તો તે ખૂબ જ શરમજનક વાત છે. મુસાફરોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમીમાં મુસાફરોને તાપમાં ઊભા રહેવાની ફરજ પડે છે. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક બની જાય છે. હાલમાં શિયાળો શરૂ થઈ ગયો છે. પ્લેટફોર્મ 2 અને 3 પર કોઈ પણ બંધ કવરવાળી કે આશ્ચર્ય સ્થાન જેવી જગ્યા નથી, જેના કારણે મુસાફરોને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ઊભા રહેવાની કે બેસવાની ફરજ પડે છે. ટ્રેનોના વિલંબથી મુશ્કેલીમાં વધારો. વર્તમાન સમયમાં રેલવે ટ્રાફિકના કારણે ઘણી ટ્રેનો નિયત સમય કરતાં અડધો કલાકથી 1 કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેન મોડી પડવાના કારણે મુસાફરોને રાહ જોવાનો સમય વધી જાય છે, અને છત કે બેઠક વ્યવસ્થાના અભાવે તેઓ વધુ પરેશાન થઈ રહ્યા છે. આધુનિકરણ માત્ર શોભાના ગાંઠિયા સમાન. એક તરફ રેલવે તંત્ર ડભોઈ સ્ટેશનના આધુનિક બનાવવાની વાતો કરે છે, તો અહીંયા આધુનિકતાના નામે ધજાગરા જોવા મળી રહ્યા છે. આધુનિક બનાવવાની રેલવે સ્ટેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મુસાફરોની સૌથી પાયાની જરૂરિયાત સમાન છત અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવા રેલવે તંત્ર નિષ્ફળ ગયું છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો સ્ટેશનને આધુનિક બનાવવું હોય તો સૌ પ્રથમ મુસાફરોને સુવિધાઓનું પ્રાધાન્ય આપવું જોઈએ. લોકોની ઉગ્ર માંગ છે કે ડભોઈના જાગૃત નાગરિકોએ માંગ કરી છે. રોજિંદા મુસાફરી કરતા લોકોની રેલવે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ છે કે વહેલી તકે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર પૂરતી અને મજબૂત છતની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત ઠંડી અને પવનથી રક્ષણ મળી રહે તે માટે યોગ્ય આશ્રય સ્થાન અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી મુસાફરો તાપ, તડકો અને ઠંડીમાં ત્રાસ ભોગવવો ન પડે. જો રેલવે તંત્ર આ દિશામાં તાત્કાલિક પગલાં નહીં લે તો મુસાફરોની હાલાકી વધુ વધશે.